નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ મકવાણા ટ્રિક્સ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યને લગતા અર્વાચીન યુગના સાહિત્ય પ્રકારો વિશેની માહિતી મેળવીશું કે જેની અંદર આત્મકથા, નવલિકા, નવલકથા, કવિતા, ઉર્મી કવિતા, સોનેટ જેવા અનેક પ્રકારો વિશેની માહિતી આ વિડીયો લેક્ચરની અંદર મેળવીશું. મિશન ક્લાસ 3 નીચે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતી સાહિત્ય ખૂબ જ અગત્યનું નીવડશે. તો આપણે શરૂઆત કરીએ આપણા વિડીયો લેક્ચરની. સૌપ્રથમ છે આત્મકથા. તો કવિ પોતાના જીવનનું આલેખન કરે અને ઘટના કે પ્રસંગો અથવા તો અનુભવો વર્ણવે તો તેને આત્મકથા કહેવામાં આવે છે. કોઈ પણ કવિ જે છે એ પોતાના જીવનનું આલેખન કરે અથવા તો ઘટનાઓ, પ્રસંગો અથવા એના અનુભવો જે બધાની રજૂઆત કરે છે તેને આત્મકથા કહેવામાં આવે છે. ખાસ પૂછાતો એવો પ્રશ્ન કે ગુજરાતી ભાષાની સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ હતી? તો મારી હકીકત. પ્રથમ જે છે એ આત્મકથા કઈ હતી? મારી હકીકત, જે ઈસવીસન 1933માં બહાર પડી હતી. એના રચનાકાર કોણ હતા? કવિ નર્મદ. આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછાય છે, તો તૈયારીમાં રહેવું આપણે. મહાત્મા ગાંધીજીની આત્મકથા કઈ હતી? તો સત્યના પ્રયોગો. અને આ સત્યના પ્રયોગો નામની આત્મકથા મહાત્મા ગાંધીજીએ જે છે એ યરવડાની જેલમાં લખેલી હતી. કઈ જેલમાં? યરવડાની જેલમાં. બીજું જોઈએ આપણે જીવન ચરિત્ર. સાહિત્ય પ્રકાર બીજો કયો છે? જીવન ચરિત્ર. તો તે શું કહેવાય? તો કે જે સાહિત્ય પ્રકારમાં વ્યક્તિનું વાસ્તવિક ચિત્ર આંકવામાં આવે. ખાસ યાદ રાખજો, કોઈ પણ કવિ હોય, લેખક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો એ વ્યક્તિનું વાસ્તવિક ચિત્ર આંકવામાં આવે તો એને એનું જીવન ચરિત્ર કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર કયું હતું? તો ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર હતું કોલંબસનો વૃત્તાંત. શું હતું? કોલંબસનો વૃત્તાંત. એના લેખક કોણ હતા? તો તેના લેખક પ્રાણલાલ મથુરદાસ હતા. કોણ હતા? પ્રાણલાલ મથુરદાસ. આગળનો ક્વેશ્ચન જોઈએ કે કવિ ચરિત્ર નામનું જીવન ચરિત્ર કોણે લખ્યું હતું? તો કવિ નર્મદે લખ્યું હતું. કોણે લખ્યું હતું? કવિ નર્મદે. કોણે તેના પિતાજી દલપતરામ વિશે કવિશ્વર દલપતરામ જીવન ચરિત્ર લખ્યું હતું? તો તેમનો દીકરો કવિ નાન્હાલાલે. ત્રીજા નંબરનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો ત્રીજા નંબરનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. શું છે? નવલિકા. નવલિકા એટલે થાય ટૂંકી વાર્તા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ હતી? તો ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ નવલિકા જે છે તે ગોવાલણી હતી, જે 1918ના વર્ષમાં બહાર પડી હતી. એમના લેખક કોણ હતા? તો કંચનલાલ મહેતા, કે જેનું ઉપનામ છે મલયા નીલ. શું નામ છે? મલયા નીલ એ કંચન મહેતાનું ઉપનામ છે. તો ખાસ યાદ રાખજો કે ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ નવલિકા કઈ? ગોવાલણી. ક્યારે બહાર પડી હતી? 1918માં. લેખક કોણ હતા? કંચનલાલ મહેતા. ટૂંકી વાર્તા ક્ષેત્રે શ્રેષ્ઠ વાર્તા પોસ્ટ ઓફિસ. શું? પોસ્ટ ઓફિસ કયા સાહિત્યકારની છે? તો ગૌરીશંકર જોશી, કે જેમનો જન્મ વીરપુરમાં થયો હતો. ગૌરીશંકરનું પૂરું નામ શું થશે? તો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, કે જેમનું ઉપનામ શું છે? તો કે ધૂમકેતુ. શું નામ છે? ધૂમકેતુ. ચોથા નંબરનો પ્રકાર જોઈએ આપણે નવલકથા. શું છે? નવલકથાઓ. નવલકથા યુરોપમાંથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે. ક્યાંથી ઉદ્ભવેલો છે? યુરોપમાંથી, કે જે નોવેલ પરથી, નવલ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. ખાસ આઈએમપી વિદ્યાર્થી મિત્રો સ્ટાર કરું છું કે ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ નવલકથા કઈ હતી? તો કરણ ઘેલો. કઈ હતી? કરણ ઘેલો, કે જે 1866માં બહાર પડી હતી. એના લેખક હતા નંદશંકર તુળજાશંકર મહેતા. શું નામ છે? નંદશંકર તુળજાશંકર મહેતા. પૂરા નામ એટલા માટે બોલું છું વિદ્યાર્થી મિત્રો કે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ખાસ કરીને બિન સચિવાલયની અંદર પૂરા નામ પૂછાય છે. નવલકથાના પ્રકારો જોઈએ આપણે. તો નવલકથાનો પહેલો પ્રકાર છે સામાજિક નવલકથા, કે
સામાજિક નવલકથાની અંદર પ્રથમ સામાજિક નવલકથા કઈ હતી? સાસુ વહુની લડાઈ. એના લેખક કોણ હતા? મહિપતરામ રૂપરામ નીલકંઠ. કોણ હતા? મહિપતરામ રૂપરામ નીલકંઠ. બીજું જોઈએ આપણે. બીજો નવલકથાનો પ્રકાર છે ઐતિહાસિક નવલકથા, કે જેના લેખક હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. કોણ છે? કમા મુનશી. ત્રીજો પ્રકાર મનોવૈજ્ઞાનિક નવલકથા. એનો કોઈ પ્રકાર નથી અથવા એના કોઈ લેખક કે કોઈ નવલકથા છે નહીં. પછી છે જનપદી નવલકથા. તો પ્રથમ જનપદી નવલકથા જે છે તે કઈ હતી? તો કે સોરઠ તારા વહેતા પાણી, કે જેના લેખક હતા ઝવેરચંદ મેઘાણી. પન્નાલાલ પટેલે જે છે એ પણ જનપદ નવલકથા માટે જાણીતા છે. પછી છે દલિત નવલકથા, અને છેલ્લા નંબરની જે છે એ નવલકથા છે નારી ચેતના નવલકથા. તો આવા નવલકથાના 1, 2, 3, 4, 5 અને 6 પ્રકારો છે, જે આપણે યાદ રાખશું. ખાસ આઈએમપી પ્રશ્ન હોય તો સામાજિક નવલકથા કઈ છે? સાસુ વહુની લડાઈ. અને બીજું છે જાનપદી નવલકથા જે છે તે કઈ હતી? તો સોરઠ તારા વહેતા પાણી, કે જેના લેખક હતા ઝવેરચંદ મેઘાણી. બીજા પ્રશ્નોની વાત કરીએ કે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ કઈ હતી? તો ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્ર હતી. ખાસ આઈએમપી પ્રશ્ન છે, કે જેના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી છે. કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. બીજો ક્વેશ્ચન જોઈએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા કઈ છે? તો હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્રમ છે, કે જેના લેખક રમણભાઈ નીલકંઠ છે. શું છે? રમણભાઈ નીલકંઠ. ખાસ આઈએમપી એવું આપણે જાણવા જેવું યાદ રાખીએ કે કનૈયાલાલ મુનશીએ લખેલી ઐતિહાસિક નવલકથાઓના નામ જણાવો. તો કનૈયાલાલ મુનશી દ્વારા પાટણની પ્રભુતા, વેરની વસુલાત, ગુજરાતનો નાથ, જય સોમનાથ અને પૃથ્વી વલ્લભ આવી કુલ 5 ઐતિહાસિક નવલકથાઓ લખવામાં આવેલી છે. તો પ્રશ્ન એ રીતના પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ એક કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલી ઐતિહાસિક નવલકથા નથી? તો આમાંથી જે ન હોય તે આપણો સાચો જવાબ બનશે. અને બીજો આઈએમપી પ્રશ્ન કે ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા કઈ હતી? તો ભદ્રમ ભદ્રમ. 5મા નંબરનો પ્રકાર જોઈએ નાટક. શું નામ છે? નાટક. ગુજરાતમાં ભવાઈ નામથી લોકનાટ્ય પ્રકાર જાણીતો છે. ગુજરાતમાં જે છે એ આપણે નાટકને શું કહીએ છીએ? ભવાઈ. ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ નાટક કયું હતું? ગુજરાતી સાહિત્ય ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી હતું, કે જેના લેખક દલપતરામ હતા. કોણ હતા? દલપતરામ. બીજો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક કયું હતું? તો પ્રથમ મૌલિક નાટક ગુલાબ હતું. શું હતું? ગુલાબ, કે જેના લેખક નગીનદાસ મારફતિયા હતા. કોણ હતા? નગીનદાસ મારફતિયા. ખાસ જીપીએસસી યુપીએસસીની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આવા અઘરો પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. જ્યારે ક્લાસ 3ની અંદર આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે કે ગુજરાતી ભાષાની સાહિત્યનું પ્રથમ નાટક કયું હતું? તો લક્ષ્મી. વાત કરીએ આગળ કે ગુજરાતી રંગભૂમિના પિતા કોને કહેવામાં આવે છે? તો ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડ રાય ઉદયરામ દવેને કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે 6 નંબરનો સાહિત્ય પ્રકાર એકાંકી. તો એકાંકી એટલે એક અંકનું નાટક. એકાંકીનો અર્થ શું થાય છે? એક અંકનું નાટક. એકાંકી સાહિત્ય પ્રકાર યુરોપમાંથી ઉદ્ભવેલો છે. ક્યાંથી ઉદ્ભવેલો છે? યુરોપમાંથી ઉદ્ભવેલો છે. ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ એકાંકી કઈ હતી? તો લોમહર્ષિણી, કે જેના લેખક બટુભાઈ ઉમરવાડિયા હતા. એકાંકીના પિતા કોને કહેવામાં આવે છે? ખાસ આઈએમપી પ્રશ્ન કે એકાંકીના પિતા બટુભાઈ ઉમરવાડિયાને કહેવામાં આવે છે. પછી જોઈએ આપણે 7મા નંબરનો સાહિત્ય પ્રકાર નિબંધ. તો અંગ્રેજીમાં નિબંધ માટે એસે શબ્દ પ્રચલિત છે. કયો શબ્દ? એસે શબ્દ. નિબંધમાં સર્જક પોતાના વિચારોને સ્વતંત્ર રીતે વર્ણન કરી શકે છે. પોતાના વિચારો જે છે સ્વતંત્ર રીતે રજૂ કરવા માટે નિબંધ લખે છે, અથવા તો એનો જે કાંઈ પણ પાઠ છે એનું સાહિત્ય સ્વરૂપ કેવું રાખે છે? નિબંધાત્મક. નિબંધોના પ્રકાર તો લલિત નિબંધ હોઈ શકે, હાસ્ય નિબંધ હોઈ શકે, ચરિત્ર નિબંધ હોઈ શકે અને ચિંતનાત્મક નિબંધ હોઈ શકે. આવા કુલ 4 જે છે તે નિબંધોના પ્રકારો છે. આગળ વધીએ કે ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ
કયો હતો? તો ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ કે જે 1852ની સાલવારીની અંદર લેખક કવિ નર્મદે બહાર પાડેલો હતો. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કયો હતો? મંડળી મળવાથી થતા લાભ. એના લેખક કોણ હતા? કવિ નર્મદ. તો કવિ નર્મદનો જન્મ ક્યાં થયો હતો તે તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ગધના પિતા કવિ નર્મદ છે. કોણ છે? ગધના પિતા કવિ નર્મદ. તો ગધ એટલે શું થાય? તો કે પાઠ. તો પાઠ જે છે એના પિતા નર્મદ છે. તો પદ એટલે કે કવિતા. તો કાવ્ય અથવા તો પદના લેખક અને પદના પિતા કોને કહેવામાં આવે છે? તો શામળ ભટ્ટને કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, કયા સાહિત્યકારે લલિત નિબંધનો ગુજરાતી સાહિત્યકાર ક્ષેત્રે પરિચય આપ્યો હતો? તો કાકા સાહેબ કાલેલકર. કોણે? કાકા સાહેબ કાલેલકર, કે જેને આપણે સવાઈ ગુજરાતી તરીકે પણ ઓળખીએ છીએ. આવું નામ ગાંધીજીએ તેને આપ્યું હતું. 8મા નંબરનું જોઈએ આપણે, ખંડકાવ્ય. શું છે? ખંડકાવ્ય. ખંડકાવ્ય એ મૂળ સંસ્કૃત સાહિત્ય સ્વરૂપ છે. ખાસ આઈએમપી કે ખંડકાવ્ય જે છે એ કેવું સાહિત્ય સ્વરૂપ છે? તો સંસ્કૃત. ખંડકાવ્યમાં કોઈ પુરાણ કે ઉપનિષદોનો પ્રસંગ લઈને કવિ પોતાની રીતે રસતત્વ ઉમેરીને વર્ણન કરે છે. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યને જાણીતા બનાવનાર મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કાંત હતા. કોણ હતા? મણિશંકર રત્નજી ભટ્ટ, કે જેનું ઉપનામ શું છે? કાંત. ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય કયું હતું? તો ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય વસંત વિજય હતું, કે જેના લેખક મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કાંત હતા. આગળ વધીએ. 9 નંબરનું કે સોનેટ. ખાસ આઈએમપી. તો સોનેટ ઇટાલી દેશમાંથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે. સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ કયું હતું? તો ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ ભણકાર હતું, કે જે 1888ના રોજ બહાર પડ્યું હતું. તો એના લેખક કોણ હતા? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સોનેટના પિતા કોને કહેવામાં આવે છે? ખાસ આઈએમપી પ્રશ્ન, કે સોનેટના પિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને કહેવામાં આવે છે. આગળ વધીએ. સોનેટ સૌપ્રથમ બંગાળી ભાષામાં પ્રયોજાયેલો પ્રકાર છે. ગુજરાતીમાં પ્રયોજાયો હતો નહીં, બંગાળી ભાષામાં પ્રયોજાયો હતો. તો સોનેટ જે છે ખૂબ જ આઈએમપી બની શકે છે, કે ઇટાલી દેશમાંથી ઉદ્ભવેલો છે. સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ સોનેટ ભણકાર હતું. એના લેખક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર હતા, અને સોનેટના પિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. સોનેટના પ્રકારો કેટલા છે? તો સોનેટના મુખ્ય 3 પ્રકારો છે: પેટ્રાકર્ટન, શેક્સપિયરિયન અને મિલ્ટ્રાનિક. આગળ વધીએ. ગઝલ. તો ગઝલ એ અરબી અને ફારસી ભાષાનો મુખ્ય પ્રકાર છે. તે મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યો હતો. ખાસ આઈએમપી છે કે ગુજરાતી સાહિત્ય પ્રકારોમાંથી કયો એક સાહિત્ય પ્રકાર મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યો હતો? તો ગઝલ. શું નામ યાદ રાખશું આપણે? ગઝલ. ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ ગઝલ કઈ હતી? તો બોધ, કે જેના રચયિતા બાલાશંકર કંથારિયા હતા. કોણ હતા? બાલાશંકર કંથારિયા. અને એટલા માટે જ બાલાશંકર કંથારિયા જે છે તેને ગુજરાતી સાહિત્યના ગઝલના પિતા કહેવામાં આવે છે. તો હવે જોઈએ આપણે ગુજરાતી ગઝલના પ્રકારો. તો ઇશ્કે મિજાજ અને ઇશ્કે હકીકી, આવા કુલ 2 પ્રકારો જે છે તે ગઝલના છે. ગઝલમાં પ્રેમ, વિરહ, ઈશ્વર ભક્તિ જેવા વિષયોનું વર્ણન થયેલું હોય છે. તો ખાસ આઈએમપી છે આપણા માટે ગઝલ, કે ગઝલ જે છે એ મધ્ય એશિયામાંથી અરબી અને ફારસી ભાષાનો એક મુખ્ય પ્રકાર છે. ગુજરાતની પ્રથમ સાહિત્યની પ્રથમ ગઝલ બોધ, રચયિતા બાલાશંકર કંથારિયા. તેથી જ તેને ગઝલના પિતા પણ કહેવામાં આવે છે. અને ગઝલના 2 પ્રકાર, ઇશ્કે મિજાજ અને ઇશ્કે હકીકી. પછી આ વાત કરીએ ગઝલની. તો ગઝલની પ્રત્યેક પંક્તિને શું કહેવામાં આવે છે? તો આ પૂછાઈ શકેલો પ્રશ્ન છે. તો ગઝલની પ્રત્યેક પંક્તિને શેર કહેવામાં આવે છે. ગઝલમાં પહેલી પંક્તિને શું કહેવામાં આવે છે? તો મલતા કહેવામાં આવે છે. ગઝલની બીજી પંક્તિને શું કહેવામાં આવે છે? તો મક્તા. ગઝલની કઈ પંક્તિમાં કવિ પોતાનું નામ કે તખલ્લુસ દર્શાવે છે? તો મક્તા એટલે કે બીજી પંક્તિની અંદર. ગઝલમાં જે છંદ આવે તેને શું કહેવાય છે? તેને બહેર કહેવામાં આવે છે. આ પણ ખાસ આઈએમપી પ્રશ્ન છે કે ગઝલમાં તમે જે કાંઈ પણ છંદનો ઉપયોગ કરો છો એને બહેરના નામે ઓળખવામાં
આવે છે। હવે જોઈએ આપણે 11મા નંબરનું સાહિત્ય પ્રકાર કે હાઈકુ। શું છે? હાઈકુ। તો હાઈકુ જાપાન દેશમાંથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે। મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન। હાઈકુ જે છે એ જાપાન દેશમાંથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે। હાઈકુમાં 17 અક્ષરોથી કાવ્ય બનેલું હોય છે, જેમાં કુલ 5, 7 અને 5 ક્રમાનુસાર પંક્તિઓ હોય છે। આ પણ પ્રશ્ન પૂછાઈ શકેલો છે કે હાઈકુની અંદર જે છે તે કયા ક્રમ અનુસાર પંક્તિ હોય છે? તો 5, 7, 5 અને કુલ અક્ષરો 17 હોય છે। ગુજરાતી સાહિત્યમાં હાઈકુના પિતા કોણ કહેવામાં આવે છે? તો હાઈકુના જે છે એ પ્રણેતા સ્નેહરશ્મિને કહેવામાં આવે છે। હાઈકુના પિતા જે છે એ ઝીણાભાઈ રતનજી દેસાઈ છે, કે જેને આપણે સ્નેહરશ્મિ તરીકે ઓળખીએ છીએ। 12મા નંબરનું કવિતા। કવિતામાં મનુષ્યના ભાવોનું વર્ણન સરળ રીતે વ્યક્ત થયું હોય છે। ગુજરાતી ભાષાની પ્રથમ કવિતા બાપાની પીપર હતી, કે જેના લેખક દલપતરામ હતા। 13મા નંબરનું જોઈએ આપણે ઉર્મી કવિતા। તો ઉર્મી કવિતા એ અંગ્રેજી લીરક સાહિત્ય પ્રકારનો ભાગ છે। ઉર્મી કાવ્યમાં કવિ પોતાના હૃદયના ભાવોને સરળ રીતે વ્યક્ત કરી શકે છે। ગુજરાતી ભાષાની ઉર્મી કવિતાના પિતા નરસિંહરાવ દિવેટિયાને ઓળખવામાં આવે છે। પ્રથમ ઉર્મી કવિતા કુસુમમાળા છે। ખાસ આઈએમપી પ્રશ્ન કે ગુજરાતી ભાષા સાહિત્યની પ્રથમ ઉર્મી કવિતા કઈ છે? કુસુમમાળા। ઉર્મી કવિતાના પિતા કોણ? તો નરસિંહરાવ દિવેટિયા। ઉર્મી કવિતા માટે અંગ્રેજીમાં લીરક શબ્દ પ્રખ્યાત છે। પછી આગળ વધીએ તો ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ શિસ્ત કાવ્ય કયું હતું? ફાર્બસ વિરહ, કે જેના લેખક દલપતરામ હતા। કવિ નાનહાલાલે પિતા દલપતરામના અવસાન પ્રસંગને અનુરૂપ કયું કાવ્ય રચ્યું હતું? તો પિતૃતર્પણ એવું જે છે એ ગુજરાતી સાહિત્યનું કરુણ કાવ્ય લખ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ગુજરાતી સાહિત્યના પ્રકારો વિશેની મોસ્ટ આઈએમપી માહિતી, કે જે જીપીએસસી, યુપીએસસી તેમજ ક્લાસ 3ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આમાંથી 3 થી 4 પ્રશ્નો અવશ્ય પૂછાય છે। તો આપણે આપેલા વિડીયોને જે છે એ તમામ સારી રીતે બુકની અંદર લખી નાખીએ અને પાકા કરી નાખીએ। તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।